હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું કોબીજમાંથી પુલાવ। એટલે કે તમે પુલાવ તો ખાતા જ હશો, બધી જાતના પુલાવ બનાવતા હશો, પણ તમે આ રીતે કોબીજમાંથી પુલાવ બનાવજો, તમને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને કંઈક અલગ લાગશે અને ફટાફટ બની પણ જાય છે। તો આ કોબીજ પુલાવની રેસીપી હું આજે તમને આપીશ। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કોબી પુલાવ બનાવવાનું। तो कोबी पुलाव बनावा माटे मैं लगभग 500 ग्राम जेटલું कोबी लई लीधुं छे। एक दड़ो लई लीधो छे कोबीजनो, एने आ रीते झीणुं समारी देवानुं छे। एनी साथे एक मीडियम साइजनी डूंगળી લીધી છે, એને પણ આ રીતે ઊભી ચીરીમાં આપણે કટ કરી લેવાની છે। આદુ લસણ મરચાંની પેસ્ટ છે 1 ચમચી, એનો ઉપયોગ કરવાનો છે। તજપત્ર છે, એનો ઉપયોગ કરવાનો છે। અને આ ચોખા છે, એટલે કે આપણે જેમાંથી ભાત બનાવીએ છીએ એ જ છે, એટલે કે તમે પુલાવના ભાતનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે જે રૂટીનમાં જે ભાત બનાવીએ છીએ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ખાલી ખીચડીના ભાત નહીં લેવાના। તો બસ આપણે એને કુકરમાં ફટાફટ બનાવી દઈશું। તો તેલ મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તમે આ પુલાવ બનાવો એટલે ભાત આપણે પલાળીને નહીં રાખવાના। જ્યારે તમારે બનાવવા હોય એના 10 મિનિટ પહેલાં જ આપણે 2-3 પાણીએ ધોઈ દેવાના છે ચોખાને અને પલાળીને થોડીક વાર 10 મિનિટ જ રાખવાના છે। પછી બધું જ પાણી કાઢી લેવાનું છે। તો જો તેલ મારું ગરમ થઈ ગયું છે, મેં અહીંયા તેલ અને ઘી બંનેનો ઉપયોગ કર્યો છે। 1 ચમચી તેલ અને 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે। તો એ ગરમ થઈ ગયું હતું, તો એમાં જીરું નાખ્યું છે, 1 લવિંગ, 1-2 લવિંગ છે અને તજપત્ર એ નાખ્યા છે અને હિંગ નાખી છે, હળદર અને આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા મેં નાખી છે। હવે આપણે આ મસાલાને પહેલાં બરાબર સાતળી દઈશું। હવે પહેલાં મસાલા બરાબર સતળાઈ જાય પછી આપણે ડુંગળી કટ કરેલી ડુંગળી અંદર એડ કરીશું। એને બરાબર મિક્સ કરી દઈશું। ગેસ મીડિયમ કરીશું। અહીંયા મેં 1 વાડકી ચોખાનો ઉપયોગ કર્યો છે, 1 વાડકી ભાત લીધા છે। તો બસ હવે આ કટિંગ કરેલું કોબીજ છે એ અંદર એડ કરી દીધું છે। હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું મસાલા સાથે કોબીજને। હવે આ જે ભાત છે એ આપણે એડ કરી દઈશું। એમાંથી બધું પાણી કાઢી દેવાનું છે અને એડ કરી દઈશું। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું, લાલ મરચું, થોડી હળદર અને બરાબર આપણે હલાવી દેવાનું છે। એ લગભગ આપણે 2 મિનિટ જેવું આ રીતે હલાવવાનું જ છે ભાતને અને કોબીને વ્યવસ્થિત। હવે ગરમ મસાલો એડ કર્યો છે અહીંયા। તમને ગરમ મસાલો પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એને। હવે બરાબર આપણે સાતળી લઈશું કોબીને અને ભાતને આ રીતે લગભગ 2 મિનિટ જેવું આપણે સાતળવાનું છે આ રીતે ધીમા ગેસે। તો હવે આપણે અંદર પાણી એડ કરીશું। તો મેં 1 કપ પાણી 1 કપ ભાત લીધા હતા, તો એની સામે 1 ગ્લાસ જેટલું મેં પાણી અંદર એડ કર્યું છે, વધારે નથી કર્યું। જો વધારે એડ કરશો તો તમારે એકદમ છૂટો ભાત નહીં થાય। હવે આપણે કુકર બંધ કરી દઈશું અને 2 સીટી વગાડવાની છે અને ગેસ ધીમો કરી દેવાનો છે। હમણાં ફૂલ રાખ્યો છે।
અને 2 સીટી વાગે પછી આપણે ગેસ ધીમો કરી દેવાનો છે. તો હવે હું ગેસ ધીમો કરી દઈશ. 2 સીટી વાગી ગઈ છે અને 2 થી 3 મિનિટ રાખવાનું છે ધીમા ગેસે, પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને કુકર ઠંડુ થાય પછી આપણે હું ખોલીને બતાવું તમને. તો જો રેડી થઈ ગયો છે કોબી પુલાવ. ફટાફટ બની જાય તેવી રેસીપી છે. જો તમે આ રીતનો પુલાવ ના બનાવ્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, પસંદ આવશે તમને અને કંઈક નવો લાગશે પુલાવમાં. પુલાવ તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતનું જો બનાવજો તમને કંઈક નવું લાગશે. તો બસ રેડી થઈ ગયો છે પુલાવ. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો જો આ પુલાવ સાથે મોળું દહીં, જીરું અને મીઠું નાખેલું દહીં, પાપડ, આ રીતે ખાઈએ છીએ અમે. તો બસ તમને જો મારો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. મળી એક નવા વિડીયોમાં.